अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय लो लेवल છે અને એમાં એક જ વસ્તુ છે, દાન તખોરી। આ જ્ઞાન વિજ્ઞાન રૂપે ન સમજવાનું એક જ કારણ છે, દાનતખોરી। અને દાનતખોરીનું એક જ રીઝન છે, લોક સંજ્ઞા। શું છે? એટલે જ્ઞાની પુરુષનું જ્ઞાન પણ મહાવીરને ગાંઠ્યાની, કૃષ્ણને ગાંઠ્યાની, રામને ગાંઠ્યાની, તો કોને ગાંઠે? કળિયુગ પાછું તો સતયુગ હતો તોય ના ગાંઠ્યા। દાદા ભગવાને કીધું કે આપણે બધા તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છે, એનો મતલબ શું થઈ ગયો? એમની પાસે જ્ઞાન મળ્યું હશે કે અજ્ઞાન મળ્યું હશે? બોલતા નથી, અને છતાં આપણે અહીંયા આવ્યા ને એમાં એમનો વાંક ને? બોલતા નથી, કોનો વાંક? એમને જે આપ્યું એ આપણે સમજી શક્યા નહીં। દાનતખોરી એટલે કે ખરેખર આપણે દેહાધ્યાસથી મુક્ત થવું છે કે હજુ કોઈ પણ એંગલ ના, શબ્દ નહીં, શબ્દ વન ઓફ ધેમ કહેવાય, પણ દેહાધ્યાસનો મતલબ થાય આ મન વચન કાયા, 5 ઇન્દ્રિયો અને અંતસ્કરણ એ જે કંઈ પણ બતાવે છે, પ્રોજેક્ટ કરે છે અથવા સફરિંગ કરે છે, એની સાથે છીએ કે એનાથી મુક્ત છીએ? આપણા વિઝનમાં જો એની સાથે છે તો દાનતખોરી, કારણ કે એ પરિણામ વાળો ભાગ છે અને આપણે એનાથી કેવા છે? 5 ઇન્દ્રિય બતાવે છે એનાથી જુદા છે, અંતસ્કરણમાં જે અંદર પ્રોસેસ ચાલે છે એના જ જુદા છે, આ વાણી અને કાયાથી પણ આપણે કેવા જુદા છે। આનું એક નામ કહેવાય દેહાધ્યાસ। પણ દેહાધ્યાસ એટલા માટે કહેવાય કારણ કે દેહમાં આત્મબુદ્ધિ, કોઈ પણ વસ્તુની વેલ્યુ આજે પણ આપણે એટલા માટે કરીએ છીએ કારણ કે આત્માની ડી વેલ્યુ છે એ વખતે આપણી દ્રષ્ટિમાં શું છે? અમૂલ્ય અને મૂલ્ય। વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અમૂલ્ય અને મૂલ્ય? મૂલ્ય ઇઝ અ રિલેટિવ ટ્રુથ, અમૂલ્ય ઇઝ અ રિયલ ટ્રુથ। હવે જો તમારે રિયલ ટ્રુથની રિયલાઇઝ કરવું છે તો રિલેટિવ ટ્રુથની વેલ્યુ હોવી જોઈએ નહીં, એ વ્યવહાર સત્ય પરિણામ સ્વરૂપે હોય પણ વિઝનમાં ના હોવું જોઈએ। શું ના હોવું જોઈએ? વિઝનમાં, એક્શનમાં ભલે હોય કારણ કે ઉદય કર્મ છે, પણ દ્રષ્ટિમાં ના હોય। અને જો દ્રષ્ટિમાં એ છે તો એનું નામ જ્ઞાની દાનતખોરી। હજુ આજે પોતાની વેલ્યુ સમજાતી નથી તો પછી અનુભવ ક્યારે થશે? એમાં રહેવાશે ક્યારે? આની વેલ્યુ સમજાય છે, આની નથી સમજાતી। આનો તો અંત આવવાનો છે કે લાવવાનો છે? બરાબર છે? જેનો અંત આવવાનો છે તે આપણું સ્ટેટસ છે, જેની પાસે જે પણ છે બધું જ અપૂર્ણ છે। કેવું છે? સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તા એ બધું કેવું છે? એની વેલ્યુ છે કે જેની પાસે બધું જ પૂર્ણ છે એની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં છે, અપૂર્ણની વેલ્યુ છે, માટે દાનતખોરી છે। શું છે? વેલ્યુ આની કરવાની, અનુભવ આનું કરવાનું। ઇઝ ઇટ પોસિબલ? હવે મેં જે આ બધી વાતો કરી એમાં કોઈ અવેરનેસ નથી, દાનતખોરી છે। મોક્ષે જવા માટે દાદા ભગવાને કીધું દાનતખોરી નહીં ચાલે, નોલેજ ઓછું ચાલશે, દાનતખોરી નહીં ચાલે। તમારી સિન્સિયરિટી છે કે ભગવાન મારે મોક્ષે જ જવું છે, ગમે તેવા સંકટો આવે ને સંજોગો આવે છે? ના, કન્ડિશનલી મોક્ષ, આટલી અનુકૂળતા થાય પછી વિચારીશું। એ થાય નહીં એને આપણે જઈએ નહીં તો બીજું શું? દાનતખોરી એટલે મરણાંત સંકટ મેં ટકે તે ટેક ના ધરનાર છે, મરણાંત સકે ટેક। આ તો તમારે 2 અક્ષર વાંકા આવી ગયા તો પટો ખસી
દેખાશે? અને આ બધા પાછળ દાનત ખોરી છે. શું છે? મુક્તિનો અનુભવ અને દાનત ખોરી, આ બંને વસ્તુ શક્ય નથી. દાનત ચોખ્ખી હોવી જોઈએ. હું છું એ અનુભવમાં કેમ ના આવે? હું નથી એ અનુભવમાં આવે છે તો છું એ કેમ ના આવે? દાનત ખોરી છે. હું તો છું આત્મા, કેટલા અવતારોથી છું, એટલે મારે એક્ઝિસ્ટન્સ નો પ્રશ્ન નથી, પણ નથી એને છું માનું છું એનો અનુભવ છે તો છું એનો અનુભવ કેમ ના હોય? પણ દાનત ખોરી. શું છે? વિનાશી ચીજોની ઈચ્છા અપેક્ષાઓ આજે પણ ભરેલી છે. જ્ઞાની પાસે પણ અપેક્ષા સંસારની વિનાશી વસ્તુઓની. ટૂંકમાં ગોલ આપણો જે છે એ ગોલ ભેળસેળ થઈ ગયો છે. એ રિઝલ્ટ કેવું આવે પછી? આપણે છીએ ને આપણે ના ઓળખી શકીએ. કયો? ઘણા લોકો મને પૂછે સમજણ પડે તો કે દાનત ખોરી. શું છે? આ વિષય બહુ સમજવા જેવો છે. દાનત ખોરી એટલે પોતે આ જગતનું સનાતન સત્ય જાણવું છે, આત્મા નહીં, આ સનાતન સત્ય. એવો રસ નથી એને. મારે તો જો આ બધી વસ્તુઓ મેળવવી છે એમાં રસ છે. ત્યારે કુદરત કહે છે તું લમણે લખીને લાવ્યો છું એ અમારે આપવાની છે, તું ના માગે તો ના સમજાય? માગે નહીં તો આપવાની છે, કારણ કે લખીને લાવ્યો છું તું. એના માટે ક્યાં મહેનત કરવાની છે? તારે આ સંસારથી મુક્ત થવું હોય, બંધનોથી મુક્ત થવું હોય, આ આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિનો અનુભવ કરવો હોય તો આ જગતનું સનાતન સત્ય જાણવું પડશે. અજ્ઞાનથી મુક્ત થવું હોય તો સનાતન સત્ય જાણવું પડશે. એ નહીં જાણે તો તારો નિવેડો આવશે. એટલે આપણે જે ચેતવણી રૂપે એક શબ્દ આપેલો છે ને કે દાનત પર આધાર છે. દાનત દાનત ખોરી છે. એટલે મારી બરાબર હોય તો રિઝલ્ટ બરાબર આવશે, ખોરી હોય તો ખોરું આવે. જેવી દાનત મતલબ કે જે બધી છે એ તરફનો ઉપયોગ થઈ જશે, થઈ જ જાય. અરે તમને કેમ, આપણને કેમ કોન્ફિડન્સ ના હોય સાહેબ? સ્થૂળ ભાષામાં આપણી પાસે 1 કરોડ રૂપિયા પડ્યા હોય ને તો આપણે કૂદતા હોઈએ. આપણે વિનાશી તાકાતથી. આ તો અવિનાશી તાકાત છે. કેટલો પાવર હોવો જોઈએ આપણને? 1 કરોડ રૂપિયાની પણ પાછી પોતાની બિલીફ કે એને મારે એટલે સીધા કરવામાં વાપરવા છે કે મોક્ષ માંચવામાં વાપરવા? હા, આજે ચક્રવર્તીઓ, મોટા મોટા મહારાજાઓ, મોટા મોટા સમ્રાટો બધું છોડીને ચાલ્યા ગયા. એને ખ્યાલ આવી ગયો કે આની અંદર કશું છે જ નહીં. પણ ભાઈ અમારે તો બૈરા છોકરા હોય એટલે શું કરીએ? એ લોકો નતા, ચક્રવર્તી નતા, બોલતા નથી બધા, નબળાઈ વ્યક્ત કરીએ છીએ આપણી. હું નથી કહેતું જતા રહો, આ તો આપણી માનસિકતાની વાત કરું છું. કેવી નબળી છે આપણી. પેલા લોકો હજારો રાણીઓ મૂકીને જતા રહ્યા, હજારો છોકરા હશે, જે હશે તે સાધન સંપત્તિ મહેલો આખું સામ્રાજ્ય હશે, મૂકીને ચાલ્યા ગયા. ખ્યાલ આવી ગયો કે ભાઈ આમાં કઈ છે જ નહીં. કઈ આપણી માનસિક નબળાઈ છે. શું છે? જય સતીદાન. જવું ના જવું એ પાવર નથી, જવું ના જવું એ ઉદય કર્મ છે. પણ માનસિક વીકનેસ હોવી જોઈએ. આપણા ઉપયોગમાં, પુરુષાર્થમાં, જાગૃતિમાં નબળાઈ ના હોવી જોઈએ. ઉદયમાં જે હોય તે કરવા ધારીએ ના થાય બને.